બીજા તો બધા પાંચ છે સરોવરિયા પાડે બેઠો થોડે જોણો કરી લો કઈ જીવનું કઈ મુવા પછી શું થાશે અખંડ સાહેબ જેનો નામ બીજા બધા પંથ છે પંથ કેતો રસ્તો ડુંગરા દૂરથી રડિયામણા હોય આજે બધા કોતી ગુરુ આવે એટલે કોતી લાલ અંગૂઠા કર દે તિલક કર દે કમ્પ્લીટ ચોખ્ખો થઈ જાય ગુરુ આવે તે દન પછી તો હંસ બની જાય લાગે કે હા ચેલો છે ભાઈ ખતરનાક દેખાય બીજે દિન ખબર પડે ચેલો વંઠોણો છે ઘણા ચેલા કંઠી પહેરે પછી થોડાક દન આંખો વંઠાઈ જાય પેલા એકદમ એક ચેલાને સુધાર્યો તો બેટા ગળામ કંઠી હોય તો સુધી દારૂ પીવાનો નહીં પીવું કે બાપુ તમે કીધું એટલે ફાઈનલ અને આયો ભાઈ ફરે નીરેવ રહ્યું દન પછી કંઠી ખૂટીએ ભીડવી રાતે ઘૂંટો માઈને હુઈ ગયો હવે પાછો પહેરતો સોડલો કરીને નીકળી ગયો બધા કે વાહ યાર ભગત થઈ ગયો તું તો બુનને ખબર પડી કોક કારું થયું ગુરુને કહ્યું તમાર ચેલો તો વન થયો જજમનો ખૂટીએ કંઠી જાય રાતે અને તમે જો ગુરુ મહારાજે મેં કીધું તન મેં હું કહેલું કે જો સુધી ગળામ કંઠી હોય તો સુધી દારૂ નહીં પીવાનું તો કેમ પીધો એટલે બાપુ પણ ગળામાં કંઠી હતી તો હજી મેં પીધો જ નહીં કાઢી નાખી ખૂટીએ ભીડવીને પછી પીધો કે લે ગુરુ છેતરી જો આ તો રાતે આચરણ આલે કોતી દને ના ચાલુ કરો ધ્યાન રાખજો કે રાતે આચરણ આલ્યો દને ચો આલ્યો દને હોરાટો તા એકને વિમલ બંધ કરાઈ તાકે બાપુએ વિમલ બંધ કરાઈ ઉપારી ચો બંધ કરાઈ બોલો મહિનો માલ ખાઈ જો વિમલ નું કાગરિયું નોખી દીધું પાછા કે વિમલ એવું નામ છે આ ઉગનોન દે ગણતો એકને એક દીકરીને ના બાપને ગુરુએ જ્ઞાન આલ્યું એટલે સર્વમાં એક જ બતાયો નક્કી તો એના બાપે એ છોકરીને એમ કે બેટા જો બધે એક હોય તારી જોડે લગ્ન કરલું થું વાંધો દીકરીની ઓખમાં અહુઆઈ ગઈ બાપ સમજણ માટે ગુરુ એક કર્યા છે બાપુને ત્યોજી કીધું બાપુ
મારો બાપ આવું કર્યું તારે સાહેબ ગુરુ મહારાજે કીધું કે બેટા તું ઘેર જઈ રસોઈ બનાય જે બાળક વિષ્ટા કરી જોઈએ સંડાસ કરી જોઈએ થોડુંક લાય અને એ થાળી મૂકી દીધી જમાડવાનું થાય તાણે અને જ્યારે જમાડવા બેહાડ્યા ને પછી બાપુએ ધીરે રહીને કહ્યું કે જગતમાં બધું એક જ છે તો આ ભોજનમાં પણ બધું એક જ છે એનો બાપો કે આ વિષ્ટા મારાથી ના ખવાય તો તારી દીકરી જોડે લગ્ન કરવાથી જો તને કોઈ વાંધો ના આવે તો વિષ્ટા ખાવામાં હું વાંધો હોય ગુરુએ બાપ જ્યારે તમને તમારી ભૂમિકામાં લાવે એટલે બધું ડિલેટ માર દે વાગે એવું કશું છે નહીં પણ સમજાવવા માટે ને ડિલેટ કરે અને તમને તમારી ભૂમિકામાં પ્રત્યક્ષ સમજાવે બેટા તારે પરમાત્માને કોઈ અંતર નથી આવો અનુભવ કરાવે પછી તમને વિવેક વાણી ને વર્તન આવું તમને હોપે કે વિવેકમાં રહેજો ગુરુ આવે એનો વિવેક કરજો ગુરુને જે બને તમારી ભેટ પરમોણે જે અપાય આપજો પણ ગુરુને ખાલી હાથ ના કાઢતા સાહેબ અનુભવની ઓખાલી બે ચોંબડાની બંધ કરી અને અનુભવની ઓખાલી તોય કમરા ઝુમટતા નહીં જે ઓખાલી છે એ ઓખને હજુ ઓળખીને પારખી ગુરુએ સમજાયા છે બાપ તું કોણ ને હરિયનો ભેદ મટાડી દીધો એ ભેદ મટાડ્યો તા તો તમે ગુરુના ગુણ ગોસો બાકી ગુરુઓની ખોટ છે દુનિયામાં પણ કોક જ વિરલો એવો મળી જાય કે તમને તમારું ભાન કરાવે બાકી થાય એમ નહીં કે ગઈ ગઈ ગાળો ભર્યો આખલો જોડ્યો હજાર તોય રહી જા હજાર ના મેરું તો કે ડગે પણ જેનો મનના ડગે પાનભાઈ આ રાતે ખાખેડું હલે તું પાછી ના હો તા હું વર્જ્યો છું હે જો તમને જોડો થી બીક લાગતી હોય ડાચણ થી બીક લાગતી હોય માતા મહાદેવ થી બીક લાગતી હોય કોઈ મને ઓમ કરી નાખે તો ગુરુ નું જ્ઞાન જ નથી જો તમને જગતમાં બાપ એક નક્કી કરાવી દીધો હોય તો જગતનો બાપ એક હોય તો ભૂતળો કઈ છે તો જુઓ હે બ્રહ્મ જ ભૂત છે તમે જેવો બ્રહ્મ ઉભો કર્યો છે ને એ જ ભૂત મનમાં જેટલું ઉભું હશે એટલું તમને 100% નડવાનું ને જો તમારા સિવાય જ કશું નથી હે તારા ઘરનો માલિક તું છે એમાં શું બીજાને પૂછે તું પોતે જ છે આ દુનિયામાં કોઈ તારા સિવાય કશું નથી એવી તને સમજણ આલી તો પછી તારે બીક કોઈની હોય જો તું આખા વર્લ્ડનો આખા જંગલનો રાજા તું પોતે સિંહ જ છે તો તારી સિવાય બીજો ખરો અરે તારી નેસે દુનિયા નમે સાહેબ એવો તને ગુરુએ બનાવ્યો તો પછી તું કઈ ભૂલ્યો શું કોણ અને આઈ જો મેદાનમાં એકોટો ગુરુના શરણમાં આઈ જો સાહેબ જો તમારો બાળકો થાય ને તો આ ભજન બંધ કરી અને આવવાનું બંધ કરી દઉં સાહેબ આઈ જો ખાલી કેમ કે અમે તો પારખા કર્યા તમે કારો કાપડામાં હળદીઓ બોધી નારિયેળનો કોઠો કાઢો એને તો સાહેબ ખાઈ જવા વાળો હું છું સાહેબ આ ગુરુના જ્ઞાનનો પાવર છે હો લેમ્બો ઘણા તો નજરો ના લાગે ની ઓલે ચાત મળશો ને કોલશો ને લેમ્બો ને ગાડીએ બૂટ ને તારો બાપો નડે છે તને બધું બોધીને બેઠા છો તું તને જ નડી રહ્યો છું કોઈ દુનિયામાં નડે એવો નથી એ અર્જુન કરેલા કર્મના બદલા તો તારે ભોગવવા પડે એમાં કોઈની તાકાત નથી અરે ભૂવો પણ કશું ના કરી શકે સાહેબ તારું ધાર્યું પ્રમાણે તારા કર્મ લખ્યા છે ને તો ભૂવાની નહીં તારી તાકાત નહીં ચાલે અરે જમરાની પણ ના ચાલે સાહેબ ભોગવવાનું હોય તો રીબાઈ ભોગવવું પડે કાંટો વાળી ખાઈ જાય એને કયા દલ હક પડે એમ કહો અમારા તો ગમે તે થાય આલવું જ પડે બહુ ભૂંડરો આવ્યો છે વડા કામ નહીં બચાવતો બધો અલદોવર હે કોકોટો એટલે પતી જાય પણ સાહેબ આજ બ્રહ્મ આપણાથી જે તમે જતા જીવને વારી વારી લાયા છો ને એ જ ઘરમાં નડ્યા છે બાકી દુનિયામાં કોઈ નડે જ ના
મારે કે બાપો જતો રહ્યો તે જાય જ ને સમય પૂરો થઈ ગયો તારોય વારો આવવાનો છે તું એવો ને એવો થોડો અમાર કાયા લઈને આવ્યો છો ભક્તિનો પ્રભાવ તો જો સુધી શરીર છે તોથી સાધના છે શરીર ગઈ એટલે વાત પૂરી હમણાં બહુ સાકી નાખી કે મન મરે મમતા મરે મર મર જાય શરીર આશા ને તૃષ્ણા ના મરે કે ગયો દાસ કબીર તમારો જીવ જુત્યો હોય તો ત્યાં જ રહેવાનો સાહેબ પણ જો સાહેબ એ જીવ જો શિવમાં હમાઈ જાય ને તો બધી માથાકૂટ મટી જાય શિવ સ્વરૂપ થઈ ગયો કોઈ માથાકૂટ નહીં હા એટલે સંતો કે છે એ મન તું ક્યાં સુધી અળગો અથડાય જો નિરે તારા સ્વરૂપ મન તો ટાવર પકડી જાય તો આગા પાછી હેડ જ રાખે પાછે હવાર પડે તો મૂકો કદી પાછો ના પડે મારે કાબુ જો હળી કરે ઓમ કરે તો સારું ને કાં તો એકોટો વાર કે ભેર વાર કોમમાં આખર રમાયેલું રામદેવ ભગવાને કીધું ત્યાં ઓટો ઓમ કરું ને તો તારે પડી જવાનું પણ ભેર વાની હા હરીમો જતો બરોબર રમવાન એટલે પેલો છોકરીઓ બધો કે અમારા જીજા છે જીજા આપણો વટ ના જવું જોઈએ બેર વફૂલ્યો ગમે તે મારા હા હારી રામદેવ ભગવાન નું જે પાત્ર ભજવીને આને કીધું કે હું ત્યાં ઓટો બોલું તાર પડી જવાનું આ મર્યાદા ના ચૂકતો ગુરુ પણ એ જ મર્યાદા છે સમજાય છે ત્યાં જ ઓટો સાથે કોઈ મર્યાદા તારી 3 ભૂમિકામાં મર્યાદા છે પેલામાં કોઈ મર્યાદા નહીં હે તો સાહેબ વાકી જવાનું આયા ને કઈ કઈ ખાત્યા તોય ભેર હો ના મોન્યો આખર રામદેવ પાર આયો ઉભો બાલો પૂછી ગાલ્યો સીધો સત શબ્દ ને સતની વાત પકડાય એટલે સાહેબ આરો પાર જતો રે બાલો તો હજી એને ગમ પડે મારા ગુરુએ મારી ભમ્મર ભાલડી એવી ભમ્મર ભાલડી મારી કે સાહેબ અગમ નિગમ નું ભોન કરાઈ નાખ્યું એ મારા ગુરુની સાહેબ મારેલી ભાલડી છે અમે તાણે ગુરુ આવે એટલે આવીને આવી જોગતા કોને લાયો છે ગુરુઓ ગારો અમે દેતા હતા સાહેબ અને ઘણા તો પ્લાન કરે કોને ને કરવા દે પતાઈ દેવા જેવું છે કે મારા ભગવાન નું ડિલેટ મારે આક્ષણ ડિલેટ મારે આ તો ગુરુ છે કોણ છે અન ગાદી બેહી જા પ્લાન કરી જાન પ્લાન બગડી ગયો મારો પૂછ્યું એવું તે તો બેહી રહ્યા બોલવાની બંધ થઈ ગયું કેવું જો
આવું છે તમે આમ જોડો કે સંતનામાં મારી માપપટ્ટી માપો તો ભૂલી જજો ને માપપટ્ટી માપવાની તાકાત સાહેબ આપણી નથી કેમ કે એની તોલે જ નહીં આવી હે ગુરુનો મહિમા છે મોટો વેદો તેના વખાણ કરે હે એટલે મારા બા સમય પૂર્ણાવતી પર જઉં છું જીવનની અંદર આજે જેને આચરણ લેવું હોય લઈ લેજો આચરણ આ સમયમાં જેને શરણ સેવી લીધું ને આજનો અવસર લાવો છે જે બાકી હોય લઈ લેજો ગુરુ કર્યા પછી ભૂલો કરી હોય તે માફી લઈ લેજો ઘણા કે ચમ જવાનું કે શરમ આવે વાઠે વાઠે દારૂ બીડીઓ ખૂટાઈ નાખે તો શરમ ના આવે ગુરુ જોડે શરમ આવે ગુરુ આવે તો ઘણા હંતાઈ જાય કે બાવ આવી ગયો કે પૈસા હાલવા પડશે તે હાલવા પડે જબ પેલા કરોડો ઉડાડે છે એમને તમે જો લાખો ઉડાડે તો એને એટલો આનંદ છે ઉભરો કે મારો સદગુરુ અગડા સાહેબ તમારો ભાવ હોવો જોઈએ ગુરુને ભાવથી ભજન કરો ને તો ઘરમાં આનંદ ઉભરાય ભાવથી ઘણા કે મારે તો વર્ષી ઉજવવાની એટલે શું કરવાનું કે એ ગમે તેમ કરીને ખર્ચો કરે તે ના ભલે વાર આવે છે ના આવે કહે તો તું કોમ કરું છું ગુરુ ભાવથી બોલાવવો પડે તારે એમ લાગે કે આજે મહિનો તારીખ છે તેની તને તાળાવેલ જાગવી જોઈએ કે મારા ગુરુને હું તો બોલાવું મારો ભગવાન આવવાનો છે આવો ભાવ હોવો જોઈએ હે આ તો પેલા એકદમ બન્યું એવું પેલો ભાઈ ગુરુ જોઈજો ફટોફટ ગોદડું ઓળીને હોઈ ગયો તેમની ધર્મ પત્ની કે લપ આવે મને ગોદડું ઉઠાડી દે અને પગ દબાય આવત કે જે તાવ સડ્યો છે એમ કે ગુરુ મહારાજ આવતા તે બોરનેર કુકરમાં સીટી વાજી તે મઈજી ગુરુ મહારાજ આઈને પગ દબાવવા મળ્યા તા ગોદડામ રહ્યો કે પેલી લપ આવતી જી ગુરુ કે તો પગે સોની પગે પેલો ભોન ચક્કરીઓ ખાઈ જો કઈ બોલી ગયો તો પાછળથી ગુરુ કાતરીઓ મારે ત્યાં ખબર પડે હે જો ગુરુ નું અવરું જો ગુણ ગયા તો ગયા ગુરુ મારા ગંગારે ગુરુ મારા ગોમતી બાપ ગુરુના તોલે કોઈ ના આવે સંતોનું એક ભજન બોલી મારી વાણીને વિરામ કરું છું અને જેને આચરણ લેવું હોય આજે લઈ ઘણા પંથાના જોશો તમારે જાણવાની વાત જોણો પંથોથી નહીં જાણવાથી મહત્વ છે આ જીવન આપણું સાર્થક બનાવવાનું છે બીજાને લીધે નહીં ઓબરીલો મને મારે કેટલા મેં તો ગુરુ બદલ્યા પૂછો બાપજી જો ભેદ ઉભો કરે ને એને છોડી જ દેવો પડે મારે કે આ વાડામ થી પેલા વાડામ નહીં જવાનું એમ કે એટલે કહેવાનું બાપુ જય ગુરુ મહારાજ તમારા વાડામ ઘેટો જ રે બાકી શી વાડામ રહેતો જો આવું હોય તો છોડી દો આજે ત્રીજો ગુરુ કરીને મૂકો અહીં આવેલો છે હા અને પુરાવો જો ઘણા કે ગુરુ બદલાય ગુરુ થોડો બદલવાનો છે એટલે આચાર્ય બદલાય છે ગુરુ થોડો બદલાતો છે આખા જગત નો બાપ એક છે આ તો કે અહીંથી જતો જ ના તને કઈ ભમરેલું એવું કરી નાખશે તો આપણું ગુનો ડિલેટ તાર બાપો કહ્યું છે કે બદલાઈ જાય હે તો ગંગા બધી નદીઓ સાગર ને જ મળે કે નદીઓ બધી સાગર ને જ મળે પણ કઈ નદી વહેલી પોકે એનું થોડું ધ્યાન રાખો મારો જતો ના સીધો રસ્તો હોતો સીધો આડા નવરા ના પડશો બહુ ચીલા છે ઓકા ચૂકા અને એ ઓકા ચૂકમ સમય લાગશે એના કરતા સીધો ઓધી નાખો ઇંગ્લેન્ડ પિંગલાન સૂક્ષ્મણાન ગાંધારી કર્યાવાની મિલ દે ને છે ઠાઠ અને સીધો પગ હે તન મન ધન શીશ સદગુરુ શરણમાં અર્પણ કર્યું એટલે ભાઈ મય ખોતરવાનું બંધ કર દો કે અહીંથી આ ઇંગ્લેન્ડ પિંગલાન સૂક્ષ્મણા ને અહીંયા બધી એક થાય ને બધું હોદવા વર હોદતો રહ્યો ઘણો આપણો આટલો હાઈટ રહ્યો હે મોહખણા રહી અને કોઈ ગુરુ નું સાચું નામ લઈને એનું સ્મરણ સહેજે સહેજે સ્મરણ કર લે તુહી કર તન મે બધી માથાકૂટ મિલ દે મોજ માં રહેવું હરિની ખોજ માં રહેવું ના મેર પડે તો લોજ મોરો તાને હું આપણને મળ્યું છે તોય હક નહીં બીજે આવડા જો શિવરાત્રી અંદર તમે ઘણો દૂધ ચડાવ્યું ને ફૂલ ને તમે જો તો કેટલું હવે એ રેડ્યું એના કરતા કોઈ ગરીબ ને આલ્યું હતું
ભગવાન શિવજી એવું બોલ્યા છે. જોજો શિવજી હનુમાન દાદાને કહ્યું છે, હનુમાન તું કોણ છે એમ એને પૂછ્યું છે. હનુમાન કે હનુમાન નામ નથી પૂછ્યું, તું કોણ છે એ પૂછું છું. અત્યારે જો રામદેવ ભગવાન ભાતી દાદો એ બધો કાલ્પનિક નામ છે. છઠ્ઠીના દન પછીનો નોમો પડ્યો ને એ નોમ ના ડણકા વાગે છે, પણ હજુ હાચા નોમનો ડણકો કોક સદગુરુ મળે તો જ વાગે, એમને વાગે. એટલે વાણી બોલી, કરવા આપણા ગુરુજી નો સંગ એ સાચા સદગુરુ નો સંગ બતાવે કરા આપણા રે.
કરવા આપણા ગુરુજીનો સંગ, સાચા સદગુરુનો સંગ બતાવે ઘર આપણા. કોઈ બીજાના ઘરોની વાત નથી કરી, આપણા ઘરની વાત જો. સંતોના વાતો ધ્રુવ ને પ્રહલાદ બોલ્યા. કુંભો રણો પણ રામદેવની આરતીમાં બોલ્યો કે સંતો પોતાની કમોણીએ ઉતરો બહુ. એની ગાવત્રીમાં કીધું જોતો જાગીને ભ્રાંત્યો. વાત તો જુઓ તમે, રામદેવ ભગવાનના પાઠ પ્રકાશમાં પણ પુરાવો આવે છે. શ્યામ ચડ્યા હોય દલ અશ્વારી, જેનો શ્યામ સાહેબ ચડ્યો હોય દલ અશ્વારી. અશ્વારી હોય પછી બીજી કોઈ વારી હોય. આપણે વારી હોત જોતો જાગી તાકે હો, ભૂત આવ્યું તાકે હો, તાતે ડખો. અહીં તો મરસું આજે ખાય એટલે તરત તીખું લાગવું જોઈએ, પછી અઠવાડિયાનો વાયદો કરી ભક્તિ નહીં કોમની. અહીં તો તરત નો વાયદો જોઈએ. હાથમાં લારો ચાલે તરત ફૂલો પડી જાય એ જ ભક્તિ સાચી. બાકી વાયદા વાળી બધી મેલી દો કે આજે તું કંઠી પર કાલે તને ઘણો થશે, તારો બાપોય નહીં થાય. એટલે આટલું બોલી વાળને વિરામ કરું. સધી કઈ બોલવા બોલતા કેમ કે મુકાને ડર નીકળી ગયો છે. આ શરીરને કાપીને કટકા કરી નાખે તો એ મુકાન કોઈ ફરક છે? કારણ કે મારા ગુરુને આપ્યા પછી જો ડર રાખું તો ભક્તિ લાજે મને સાહેબ. એટલે ભક્તિનો પ્રભાવ છે. હા, કાલ થતું કીધું છે, કલ કરે છો આજ કર, આજ કરે છો અબ. જે થવું એ થઈ જાય. પણ સાહેબ સાચા જો સાચની સત્યની તલવાર લઈને નીકળ્યા હોય ને તો પાછી પોનીએ નહીં પડવું. જો સાચા સુરા હોય તો. અને સાચો સુરો તો ઉપદેશ લે તેદન સમજાય કે ખરે ખરાની ખબરો તેદન પડે. લોકો તલવાર બૂઠો લઈ લઈને નેહરી પડો છો, એ હું મારવું છે? એ તું મારે તો એના શરીરના જ કટકા કરે, બાકી એને મારવાની તારી તાકાત નથી સાહેબ. આવો ગુરુનો ઉપદેશ છે. એટલે આટલું બોલી વાળને વિરામ કરું ને અહીંથી મૂકો, રજા લઈ અને પાછું બીજે છે હોતો તો હોતો મારે થયું એવું. બીજી તારીખ મને સંભળાઈ આયો પ્રોગ્રામ બીજ નો થયો. હવે હું હલવાણો તો પાઠ પ્રકાશ છે. 4 વાગ્યા સુધી જ્યોત પ્રગટ છે. અહીં 1.5 કલાકની અંદર મારે ઠેઠ કોકણપુર ગોધરાની પેલપા પોકવાનું છે. 1 કલાક સમય ની આલું તોય પબ્લિક હલવાઈ છે. તો 2 થી 2,500 પબ્લિક નું છે, માછી સમાજ નું છે. એટલે બાપ સદગુરુ મહારાજ પણ પધાર્યા છે. જેને જીવન ધન બનાવવું હોય તો આજે આચરણ લઈ પોતાના જીવનને સાર્થક બનાવજો. કાલની વાતો ના કરતા. આજ મળેલો અવસર ફરી નહીં મળે. આવા અવસરમાં ગરદણીએ ખર્ચ કર્યો છે. લાભ લેવાનો છે, જિંદગીને બનાવવાની છે. હાઈટ જતો રહે એના કરતો તરત નક્કી કરલો દરરોજ એક દન આપણો જાય છે. કોઈ એમ કહેતા કે સમય આવ્યો જતો રહેવાનો, એટલે વિચાર કરજો. મનખા જેવું ટાણું રે વાલીડા તારું જાય, મનખો નહીં આવે વારંવાર. બોલો સદગુરુ મહારાજ જય.